નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. સરકારી નોકરી આજના સમયમાં મોટા ભાગના યુવાનોનું સપનું હોય છે અને આ સપનું પૂરું કરવા માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. ભણી ગણી મોટા અધિકારી બનવું, સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટવું, આ નેમ ધરાવતું યુથ પરીક્ષાને પાસ કરવા માટે એટલું મથે છે. એમાં પણ જ્યારે સિવિલ સર્વિસીસની વાત આવે ત્યારે એ રૂઆબ, એ રુતબો જ કંઈક અલગ હોય છે. પછી ભલે એ રાજ્યની સિવિલ સર્વિસીસની વાત કેમ ન હોય, રાજ્યમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને આપણો ઇતિહાસ એટલો સારો નથી રહ્યો. 2018માં લેવાયેલી પોલીસ ભરતીની પરીક્ષા, ક્લાર્કની ભરતી, હેડ ક્લાર્કની પરીક્ષા, આ તમામ પરીક્ષાઓમાં પેપર લીક થવાના કારણે અગાઉ આ પરીક્ષાઓ રદ થઈ ચૂકી છે. આ તમામ પરીક્ષા ગૌણ સેવા પસંદગી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ કે પછી પંચાયત પસંદગી બોર્ડે લીધી હતી. પરીક્ષાને લઈ રાજ્યને તમામ ભરતી બોર્ડ પર પહેલા ભરતીને લઈને સવાલ ઉઠી ચૂક્યા હતા. માત્ર એક જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ એ એક જ એવું હતું જેણે અત્યાર સુધી પોતાની પારદર્શિતા જાળવી રાખી હતી. પરીક્ષાના જ્યારે પેપરો ફૂટતા હોય ત્યારે એવું કહેવાતું કે જીપીએસસી જે ઢબે પરીક્ષા લે છે એ ઢબે એ રીતે કેમ અન્ય ભરતી બોર્ડ પરીક્ષાનું આયોજન નથી કરી શકતા. જો કે અત્યાર સ્થિતિ એનાથી કંઈક અલગ સામે આવી છે. અત્યારની આ સ્થિતિ એક સમયે પારદર્શિતા માટે વખણાતું જાહેર સેવા આયોગ જે પણ હવે આક્ષેપોથી બાકાત નથી રહ્યું. જી હા, એના પર પણ આક્ષેપ થયા છે. ભાજપના જ નેતા હરિભાઈ ચૌધરી કે જેમણે જીપીએસસી પર આક્ષેપ કર્યો છે કે જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાય, ખાસ કરીને ઓપન કેટેગરીના ઉમેદવારો જેમને વધારે માર્ક્સ આપવામાં આવે છે, જ્યારે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એમણે દાવો કર્યો છે કે આવી પ્રક્રિયામાં સામાજિક અને જાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો છે. જો કે અહીંયા બીજું પાસું એ પણ છે કે જનરલ કેટેગરી માટે પરીક્ષામાં ક્વોલિફાઈનું મેરિટ લિસ્ટ અન્યની સરખામણીએ ઊંચે જઈને અટકે છે. હરિભાઈ ચૌધરીએ આક્ષેપ કરતા એક ઉદાહરણ આપ્યું. તેમણે દાવો કર્યો કે એક ઉમેદવાર જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ સાથે નાપાસ થયો, જ્યારે એ જ ઉમેદવાર યુપીએસસીમાં પાસ થયો છે. અને આ જ મુદ્દે જ્યારે અમે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, એમના તમામ સવાલોને લઈને પૂછવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એમણે આ મુદ્દા પર બોલવાનું ટાળ્યું હતું. જીપીએસસીના ચેરમેનના આ મૌનથી મામલો રાજકીય વેગ પકડી રહ્યો છે. એમણે શા માટે જવાબ ના આપ્યો, એમનું મૌન, અનેક સવાલો તેમના મૌન બાદ ઉઠી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જીપીએસસીની પારદર્શિતા સામે ઉઠેલા સવાલનું આખરે સત્ય શું છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાજપ નેતા હરિભાઈ ચૌધરીએ જીપીએસસી પર આક્ષેપ કેમ કર્યા છે. એ પણ સવાલ કે શું આ મુદ્દાને ખોટી રીતે જાતિવાદની સાથે જોડવામાં આવી રહ્યો છે. આ જ બધી બાબતો જેના પર જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું, જેના પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. વાત એ કે જીપીએસસીની ભરતીમાં પારદર્શિતાની સામે ઉઠેલા સવાલનું આખરે સત્ય શું છે. ભરતી માટે સ્વચ્છ છબી ધરાવતું જીપીએસસી સવાલોના ઘેરામાં કેમ આવ્યું છે. શું મુદ્દાને જાતિવાદથી જોડી રાજનીતિ થઈ રહી છે. ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ કરેલો દાવો કેટલો સાચો, અને સવાલ એ પણ કે જનરલ કેટેગરી વર્સિસ અન્યનો ભેદ કોણ ઉભું કરી રહ્યું છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, જે વર્સિસ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. અલગ અલગ પ્રતિક્રિયાઓ આ મુદ્દા પર સામે આવી રહી છે. પહેલા એ સાંભળી લઈએ દિનેશ બાંભણિયા, પાટીદાર અગ્રણી, તેમના દ્વારા પણ આ વાતને લઈને રિએક્શન આપવામાં આવ્યું છે. તેમણે શું કહ્યું, અને લાલજી દેસાઈ, નેતા કોંગ્રેસ, તેમણે પણ શું કહ્યું એ સાંભળી લઈએ. પહેલા કાલે એનએફસી સર્કિટ હાઉસ ખાતે એમના અસ્તિત્વ માટે અને કોંગ્રેસમાં પોતે પ્રસ્થાપિત થાય એના માટે જાતિગત વાતો કરીને જે મિટિંગ બોલાવવાનો આશરે ઉભો થયો છે તે બિલકુલ ખોટો છે. અને સમાજની વચ્ચે જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેના માટે લડવાના બદલે ફક્ત ને ફક્ત જાતિગતમાં વિભાજન કરવાની જે તૈયારી છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. હજુ એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ જેટલી આક્રમકતાથી સરકાર સામે લડવું જોઈએ એ નથી લડ્યા, એ પણ એક હકીકત છે. છેલ્લા જે સમાચારો મળ્યા છે એ બહુ જ આઘાતજનક છે કે ગુજરાત સરકાર દ્વારા જીપીએસસીની એક્ઝામ લેવાય, આ એક્ઝામમાં જે માર્કમાં ગડબડ એટલે મૌખિકના માર્ક વધારી દેવાના
લેખિતના માર્ક ઘટાડી દેવાના, એટલે મેરિટમાં આવતા એસસી એસટી ઓબીસી સમાજના યુવાન યુવતીઓ જે છે એ જનરલ કેટેગરીમાં ન આવી જાય એ પ્રકારનું આખું એક ષડયંત્રકારી કારસ્તાન ચાલી રહ્યું છે, એવા ચોક્કસ એવિડન્સ અલગ અલગ લોકો આપી રહ્યા છે. સત્ય શું છે હજુ વધારે તપાસ કરશું. 21 તારીખે આપણે સૌ મળીને આ ચર્ચા કરીએ, સંવાદ કરીએ કે ચેરમેન પોતે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે. તો આ પ્રકારની પરીક્ષામાં પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. શું એક કેટેગરી અથવા તો એક સમુદાયના લોકો જેમને આગળ વધારવા માટેનું આ એક પાછળથી બળ આપવામાં આવી રહ્યું છે કે શું, એને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે ભાજપના જ નેતા હરિભાઈ ચૌધરી, કે જેમના દ્વારા થોડા દિવસ પહેલા આ વાતને લઈને આ મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિપુલ ચૌધરી નામનો એક યુવક કે જે જીપીએસસીની પરીક્ષામાં 20-22 માર્ક્સ આસપાસ મેળવે છે અને એ જ યુવક યુપીએસસી ક્લિયર કરી દે છે. અને સાથે તેમણે લિસ્ટ પણ સામે રાખ્યા હતા કે જીપીએસસીમાં લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષામાં ક્યાં કેટલા માર્ક્સ આપવામાં આવી રહ્યા છે, એ માર્ક્સને લઈને ભેદભાવ શું છે તે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને આ મુદ્દે તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પત્ર લખી અને રજૂઆત પણ કરવામાં આવી હતી કે આમાં કંઈ ઘટતું કરવામાં આવે. અને ત્યારબાદ એ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું આ એક આખી વાત છે જીપીએસસીની પારદર્શિતા એને જાતિવાદના મુદ્દા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શું જનરલ કેટેગરી વર્સિસ અન્ય આ આખો એક ભેદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો એ કોના દ્વારા ઉભો કરવામાં આવી રહ્યો છે. શું ખરેખર આવી પરિસ્થિતિ છે કે આમાં કોઈ અન્ય વાત છે, એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. આજે આપણી સાથે મહામંથન ગેસ્ટ પેનલમાં જોડાયા છે લાલજી દેસાઈ, નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. લાલજીભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. નેતા ભાજપ હિતેન્દ્રભાઈ પટેલ કે જેઓ થોડી જ વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાવા જઈ રહ્યા છે. શરૂઆત મારે દિનેશભાઈ આપનાથી કરવી છે. જીપીએસસી પારદર્શક ગણાતી એક આ પરીક્ષા, અત્યાર સુધી સવાલો નથી ઉઠ્યા અને હવે જ્યારે સવાલો ઉઠ્યા છે ભાજપ નેતા કે જેમના દ્વારા જ સવાલો ઉઠાવવામાં આવ્યા છે આ વાતને લઈને કે લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા બંનેમાં ક્યાંક ઉપર નીચે કરવામાં આવી રહ્યું છે, માર્ક્સ પ્રોપર નથી આપવામાં આવી રહ્યા, ક્યાંક ભેદ થઈ રહ્યો છે જનરલ કેટેગરી અને અન્ય લોકો વચ્ચે. આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું ખરેખર આ પ્રકારની પરિસ્થિતિ કે પછી આ ભેદ ઉભો કરવાનું લાગી રહ્યું છે? જો બેન રાધાબેન, આવું કોઈ જ વસ્તુ આ જીપીએસસીના વિભાગમાં બનતું નથી. હું તમને કહું કે છેલ્લા 10 વર્ષથી આ ઓરલ ઇન્ટરવ્યુની પરીક્ષાનું 50% વેટેજનું પદ્ધતિ ચાલી આવે છે. આ કઈ હસમુખભાઈ પટેલ આવ્યા અને પદ્ધતિ ચાલુ થઈ એવું નથી. જેટલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે છે અને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ કહેવાય છે કે જે લોકોને લેખિતમાં એનું વર્ણન કરવાનું હોય છે, અને ઓરલ ઇન્ટરવ્યુનો મતલબ એવો હોય છે કે એ માણસ બીજી રીતે કઈ રીતે જનરલ નોલેજથી માંડીને એમાં હોશિયાર છે. એટલે જે વિદ્યાર્થીનું નામ આપીને જે આ વાત કરવામાં આવી છે એવા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે ને એની જ પેનલમાં એક વિદ્યાર્થીએ ટ્વીટ કર્યું હતું યુપીએસસીની સિવિલ સર્વિસ પાસ કરનાર વિદ્યાર્થીએ કે હું 12મા ધોરણનો પાસિંગ માર્ક્સ ધરાવતો વિદ્યાર્થી હતો અને મેં યુપીએસસી સિવિલ સર્વિસ ક્રેક કરી છે. બીજી બાબત વાત કરું આપણે કે તુષાર સુમેરા જે આપણા કલેક્ટર છે સુરતના, એમણે પણ 10મા ધોરણમાં એક વખત ફેલ થઈને બીજી વખત પાસ થઈને પોતે યુપીએસસી ક્લિયર કરેલી છે. મુખ્ય બાબત એ છે કે જે મેરિટની પદ્ધતિ વાત કરી છે એમાં કોઈ વ્યક્તિને લેખિતમાં વધારે માર્ક્સ છે એટલે જરૂરી નથી કે એને ઓરલ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપવા જોઈએ. અને જો આવી પદ્ધતિ હોય તો કોઈ પણ જાતની ઓરલ ઇન્ટરવ્યુ લેવાની જરૂરિયાત જ નથી, એને લેખિતના આધારે મેરિટ આપી દેવાનું હોય. પરંતુ જે ઓરલ ઇન્ટરવ્યુનો જે 3 પેનલમાં લેવાય છે એના 3 ભાગમાં એના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય. હવે જરૂરી નથી કે જે લેખિતમાં પ્રશ્ન હતા એ ઓરલ ઇન્ટરવ્યુમાં એ જ પ્રશ્નો હોય અથવા એના સંલગ્ન પ્રશ્નો હોય, એટલે પ્રશ્નો અલગ હોય છે. બીજું કે જે જાતિગતની વાત કરવામાં આવી કે ભાઈ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ આપી દેવામાં આવે છે. આ જ પરીક્ષાની અંદર જે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો છે એને 409 માર્ક્સ, 400 થી 409 માર્ક્સ છે લેખિતમાં, અને એમને નાપાસ કરવામાં આવ્યા છે, ફેલ કરવામાં આવ્યા છે કારણ કે એને ઓરલ ઇન્ટરવ્યુમાં 20 થી 25 માર્ક્સ સુધીનો રેશિયો છે. બીજી બાબત એ છે કે જ્યારે એ જ પરીક્ષાની અંદર એસસીબીસી ના ઉમેદવારો જે છે એને 400 થી 372 સુધીના માર્ક્સ છે, એટલે 372 થી 400 સુધીના માર્ક્સ છે. એ લોકોને 65 અને 70 માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યા છે આ જ પરીક્ષાની અંદર. આ કોઈ નવી વાત હું કરતો નથી. બીજું કે જે આપણે અત્યારે લોકો વાત કરી રહ્યા છે, કોઈ બી વાત હોય, ઓરલ ઇન્ટરવ્યુની પદ્ધતિ સામે વાંધો હોઈ શકે અને ઓરલ ઇન્ટરવ્યુની માર્ક્સની જે વેટેજ છે
એ તો બિલકુલ ગેરવ્યાજબી છે, કારણ કે 50% માર્ક્સનું વેટેજ આપવું કોઈ પણ એક્ઝામ માટે એ સુપ્રીમ કોર્ટના નિયમની વિરુદ્ધમાં છે. છતાં પણ આ સીધી ભરતીનો ક્રાઇટેરિયા છે, એટલે આમાં ડાયરેક્ટ એ રીતે માર્ક્સ આપવામાં આવે છે કે ભાઈ સીધી ભરતીની સાથે સાથે ઓરલ ઇન્ટરવ્યુનું વેટેજ આપવામાં આવ્યું છે 50%. હવે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે ત્યારે વિદ્યાર્થીને લેખિતમાં સારા માર્ક્સ આવે છે તો પછી જો એને ઓરલમાં સારા જ આવવાના હોય તો ઓરલ ઇન્ટરવ્યુનો કોઈ મતલબ રહેતો નથી. એટલે ઓરલ ઇન્ટરવ્યુને બેને સાથે જોઈન્ટ ના કરવા જોઈએ. બીજું, આ જ પરીક્ષાની અંદર અને છેલ્લી 4 પરીક્ષાની અંદર કે જેમાં હસમુખ પટેલ સાહેબ ચેરમેન નહોતા, આની પહેલા નલિનભાઈ ઉપાધ્યાય હતા અને દિનેશભાઈ દાસા હતા. આ ત્રણેય જયારે અધિકારીઓ હતા ત્યારે હું તમને વાત કરીશ કે વૈશાલી વરિયા જેને 92 માર્ક્સ સોરી, જિગીસા શ્રીમાળી 80 માંથી આવે છે, એને 95 માર્ક્સ, 87 માર્ક્સ, 92 માર્ક્સ, આવા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવ્યા છે જે જીપીએસસીના ક્રાઇટેરિયા મુજબ મેક્સિમમ વિદ્યાર્થીને 90 માર્ક્સ સુધી માર્ક્સ મળતા હોય છે. એનાથી અપર પણ માર્ક્સ આવા વિદ્યાર્થીઓને જે કેટેગરીમાંથી આવે છે ને મળ્યા છે. હવે આને કેટેગરી સાથે કન્વર્ટ કરવાના બદલે જે વિવાદ અત્યારે ઉભો થઈ રહ્યો છે કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુનો સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તો સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ થવું જોઈએ કે ભાઈ જે ઓરલ ઇન્ટરવ્યુ વિદ્યાર્થી આપી રહ્યો છે જેની સામે બેસીને એ શું પ્રશ્નનો જવાબ આપી રહ્યો છે, એનો જો વિદ્યાર્થીને ડાઉટ થાય તો એના માટે એને એ જોવાનો અથવા રિવાઇઝ કરીને એ ચેક કરવાનો મોકો મળે, જે અત્યારે જીપીએસસીમાં સવલત નથી. બીજી બાબત એ છે કે ડિજિટલ માર્કની સિસ્ટમ છે, ત્યાં કોઈ ચિઠ્ઠી લખીને આપવાની માર્ક્સની સિસ્ટમ નથી. ડ્રો થાય છે, તમારી સામે ઉમેદવાર આવે છે અને ત્યારે ને ત્યારે એને માર્ક્સ આપી દેવાના હોય છે. પરંતુ આ પેનલની અંદર કોઈને 25 માર્ક્સનો પ્રશ્ન પૂછવાના હોય છે, કોઈને 35 માર્ક્સના પ્રશ્ન પૂછવાના હોય છે, કોઈને 50 માર્ક્સના પ્રશ્ન પૂછવાના હોય છે. એ પેનલ ડિસાઇડ થતું નથી હોતું, ત્યારે એને ડાયરેક્ટ ત્યાં ડિજિટલ માર્ક્સ આપી દેવાના હોય છે. એટલે એમાં કોઈ ફેરફારની શક્યતાઓ છે નહીં. બીજી બાબત, એક જ મિનિટ મારી પૂરું કરું, કે જે અત્યારે આક્ષેપો થઈ ગયા છે કે ભાઈ એસટી, એસસી, ઓબીસી ને અને રિઝર્વ કેટેગરીમાં આવતી ઈડબ્લ્યુએસ કેટેગરી, તો એ પણ રિઝર્વેશન કેટેગરીઓ જ છે. આજની પરીક્ષા જે આ પરીક્ષા લેવાઈ છે ટોટલ, એ પરીક્ષાની અંદર 89% લોકો રિઝર્વેશન કેટેગરીમાંથી આવ્યા છે, ચાહે ઈડબ્લ્યુએસ હોય કે XYZ હોય. તો જો 49%નો રિઝર્વેશનનો કોટા હોય તો બાકીની 40% તો મેરિટેશન અંદર કેન્ડિડેટ આવ્યા છે, એ પણ રિઝર્વેશન કેટેગરીમાંથી ત્યાં આવ્યા છે, એમઆરસી કેન્ડિડેટ. એટલે કે જે રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો હોશિયાર છે એને જનરલમાં કોટા મળે જ છે, એનું પોતાનું સ્થાન મળે છે અને પછીની જગ્યાઓ જે છે એ રિઝર્વેશન કેટેગરીની અંદર જાય છે. એટલે આ આક્ષેપ મારા હિસાબે વાહિયાત છે. બીજું કે મેરિટની પદ્ધતિ જે હોય એમાં કોઈ જાતિ જ્ઞાતિને જોડવી ના જોઈએ. ફક્ત ને ફક્ત જીપીએસસીની કોઈ પણ સિસ્ટમ, જીપીએસસી હોય ચાહે કોઈ બી બોર્ડ હોય, એમાં સામૂહિક નુકસાન જતું હોય તો એની 100% રજૂઆત થવી જોઈએ. ઓકે, ઠીક છે. લાલજીભાઈ, હવે આપની પાસે આ મુદ્દો આક્ષેપ જે કરવામાં આવ્યો છે એના પર આપનું શું માનવું છે? આક્ષેપને લઈને આપનું શું કહેવું છે? સાથે સરકારી નોકરી માટે યુવાનો કેટલી મહેનત કરતા હોય છે અને મહેનત કરતા હોય ત્યારબાદ આવી વાતો સામે આવે છે, આક્ષેપ કરવામાં આવ્યા છે કે તો પછી આ બે વસ્તુને અલગ કરવાની વાત છે, રાજનીતિને લઈને વાત છે કે પછી સાચે યુવાનોના હિત માટે આ એક મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે? આપને શું લાગી રહ્યું છે? આપની શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો હું હોય કે લાલજીભાઈ કે હરિભાઈ હોય, આ બધા જ લોકો જે અત્યારે વાત કરે છે આમાં પાશેરામાં પૂણી કાપવા વાળી મૂળભૂત રીતે તો સરકાર નોકરીઓ, એટલે આ સરકાર સૌથી પહેલા તો પાણી ઠીક છે, થોડો અવાજ ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. લાલજીભાઈ પાસે જઈશું, પરંતુ દિનેશભાઈ, આ જે વસ્તુ ઉભી થઈ છે અથવા તો ચલો એક તપાસનો વિષય બની જાય છે આ તમામ વસ્તુ, તો હવે આમાં શું લાગી રહ્યું છે કે આમાં આગળ શું કરવું જોઈએ? આમાં જે લાલજીભાઈએ જે વાત કરી કે ભાઈ એસટી, એસસી, ઓબીસી હોય કે અન્ય કોઈ પણ કેટેગરીના ઉમેદવારો હોય, દરેક સામાજિક ઉમેદવારોએ આની પ્રત્યે થતા નુકસાનને લઈને સરકાર અથવા જીપીએસસીમાં જઈને રજૂઆત કરવી જોઈએ અને રજૂઆતના અંતે કોઈ પણ સમાજમાંથી, કોઈ પણ કેટેગરીમાંથી આવતા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એના માટેના પ્રયાસો થવા જોઈએ. જો આપણે આજે પાટીદાર સમાજની વાત આવે તો હું એમ કહીશ કે મને અન્યાય થાય છે, બીજો સમાજ આવીને કહેશે મને અન્યાય થાય છે, તો આનો ઉકેલ નહીં આવે. આનો ઉકેલ એ માટે જ આવે કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એની સિસ્ટમમાં ક્યાં ચેરમેન ગમે તે હોય, અધિકારી ગમે તે હોય, સરકાર ગમે તેની હોય કે સરકાર કોઈ પણ પક્ષની હોય, એનાથી આ પદ્ધતિને કોઈ લેવા દેવા નથી. પદ્ધતિને એ લેવા દેવા છે કે જે પદ્ધતિઓમાં ખામી છે એની રજૂઆત સમાજના આગેવાનોએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર સાથે મળીને કરવી જોઈએ. આજે માની લઈએ કે આજે ઓબીસીના ઉમેદવારને નુકસાન ગયું છે, કાલે કદાચ એવું પણ બને કે મારા પટેલ સમાજના ઉમેદવારને પણ નુકસાન જાય, કાલે એસટી ઉમેદવારને પણ નુકસાન જાય, તો એ નુકસાનમાં દરેક સમાજ શું પોતાની રાહ જોશે? રાહ ના જોવી જોઈએ. ફક્ત જઈને જે તે સંસ્થા છે, જે તે અધિકારીઓ છે અથવા જે તે સરકાર છે એને આ વાતનું ધ્યાન લેખિતમાં અને કાયદેસર, અને આનો ઉકેલ શું
એ માટે લાવવું જોઈએ. બેન, હું એ વાતને પણ તમને જોડીશ કે જે પરીક્ષાઓ અટકે છે એની અંદર જે વિદ્યાર્થીઓની સ્થિતિ માનસિક રીતે ક્યારે રિઝલ્ટ આવશે, મારું શું થશે, હું આગળ શું કરીશ, એ બહુ જ ગંભીર હોય છે. ગુજરાતની કમનસીબી છે કે પરીક્ષાઓ લીધા પછી 10-10, 15-15 વર્ષ સુધી આજની તારીખમાં વિદ્યાર્થીઓને એપોઇન્ટમેન્ટ નથી મળી. પરીક્ષામાં પાસ હોવા છતાં કોર્ટમાંથી જીત્યા પછી પણ જે અત્યારે વાત થઈ, મેં કીધું કે આરએફઓની પરીક્ષાની અંદર 22 દીકરીઓ છે જેને 2009માં એક્ઝામ આપી હતી અને ગુજરાત હાઈકોર્ટે 2012 અને 2024માં 2 વખત એની ફેવરમાં ચુકાદો આપ્યો. એમાં દીકરીઓને હજી આજની તારીખમાં જીપીએસસી એપોઇન્ટમેન્ટ આપતી નથી કે ભાઈ અમારી પાસે હવે જગ્યા નથી. એટલે પરીક્ષાની જેમ ધારાસભ્યને તાત્કાલિક કહી દેવામાં આવે ત્યાં ત્યાં ઉભા ઉભા, તમે આ વિસ્તારના ધારાસભ્ય, તમે આ વિસ્તારના સંસદ સભ્ય, આ વિસ્તારના તમે જિલ્લા પંચાયતના સદસ્ય, એવી રીતે વિદ્યાર્થીઓને ત્યાં ને ત્યાં જો જલ્દીથી, કારણ કે સૌથી મોટી મુશ્કેલી કઈ છે, પરીક્ષાથી આપ્યા પછીનો માર્ક્સનું ડ્યુરેશન વિદ્યાર્થી કઈ રીતે સહન કરતો હોય છે તો વિદ્યાર્થી જાણે. એટલે આને રાજકીય મુદ્દો બનાવવાના બદલે જે ખામી, હું નથી કહેતો કે ખામી નહીં હોય, 100% કોઈ પણ પ્રકારની ખામી હોય, આ તો એક પ્રકારની ખામી કરી. આજે અમે જીપીએસસીની સામે અમે પણ ઘણા બધા સવાલો કર્યા છે અને જીપીએસસીની પદ્ધતિમાં જયારે થયું તો અમે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છીએ કે ભાઈ આ પદ્ધતિ ખોટી છે. એમ આ ઓરલ ઇન્ટરવ્યુની જે વેટેજ વાળી સિસ્ટમ છે એ બિલકુલ ખોટી, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે. પણ શું કામ છે એનું કારણ પણ ત્યાંથી આપણે જાણવું જોઈએ અને સમજવું જોઈએ. અને બધા સમાજના આગેવાનોએ, લાલજીભાઈ હોય, હરિભાઈ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય, એ છેવટે તો સમાજનું હિત ઈચ્છે છે, તો સમાજના લોકોને થતા નુકસાન બાબતે તમામે સાથે મળીને આનો રજૂઆત અને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. હરિભાઈએ તો એ પણ કહ્યું છે કે 2 થી 3 વર્ષથી આ પ્રકારની આમાં માર્ક્સમાં આવી રીતે આપવામાં આવી રહ્યું છે, ક્યાંક વધારે ક્યાંક ઓછા. તો પછી એવું નથી લાગતું કે 2 થી 3 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે? ના બેન, 2020માં 11 જૂન 2020ના રોજ અમે લોકોએ જીપીએસસીને આ પત્ર લખીને કીધું હતું અને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની સામે અમે સુપ્રીમમાં પણ ગયા હતા. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો બરાબર છે, છતાં પણ આજે જીપીએસસી ઓરલ વેટેજમાં કામ કરતું નથી. સુપ્રીમ કોર્ટે કીધું છે કે ઓરલ ઇન્ટરવ્યુનું વેટેજ 12.5%થી વધારે હોવું જ ના જોઈએ, બરાબર છે. એના બદલે અહીંયા 50%નું વેટેજ આવે છે. પણ એની સાથે સાથે 2 પ્રશ્નો છે કે જે પરીક્ષાઓમાં ઓરલ ઇન્ટરવ્યુનું વેટેજ 50% છે એ પરીક્ષાઓ પહેલા સીધી ભરતીથી લેવાતી, જેની પરીક્ષાઓ જીપીએસસી નહોતી લેતી. હવે જીપીએસસી પરીક્ષા લે છે એટલે એને ઉત્તમ પરીક્ષા બનાવવા માટે ઓરલ ઇન્ટરવ્યુ, ડિસિપ્લિન એક્ઝામ અને સીધું ઇન્ટરવ્યુ એક્ઝામ, જો એને મેરિટના યાદી બનાવી દેવામાં આવે તો ઇન્ટરવ્યુ કે લેખિત પરીક્ષાઓ કોઈ લેવામાં આવતી નથી. એટલે બંને પદ્ધતિઓ સાચી પણ છે, પણ આમાં એક પદ્ધતિ મારા હિસાબથી એવું છે કે જે ઇન્ટરવ્યુ જે વિદ્યાર્થી આપી રહ્યો છે એના માટે એનું રેકોર્ડિંગની વ્યવસ્થા અથવા એને શું જવાબ આપ્યા છે એ એને પોતાના માટે જોવા માટેની વ્યવસ્થા, જો એને કોઈ ડાઉટ હોય તો આ જીપીએસસી સંસ્થા દ્વારા કરવી જોઈએ. ઓકે, તો પછી આ દાવો કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી સુધી પત્ર લખવામાં આવ્યો છે, આખું આ વસ્તુ ઉભું થયું છે, તો એને કેવી રીતે શાંત કરી શકાય અને ત્યાં સુધી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી તો પછી આ મુદ્દે આપનું શું કહેવું છે? મુખ્યમંત્રીને રજૂઆત કરવી કે નિગમને રજૂઆત કરવી એ તો દરેક વ્યક્તિનો અધિકાર છે. પોતાને અન્યાય દેખાય તો એને રજૂઆત કરવી જોઈએ ને સંગઠનના લોકો કે સમાજના લોકો આગળ આવે તો એ જલ્દી ઉકેલ આવે. એટલા માટે સમાજના પ્લેટફોર્મ ઉપરથી આ રજૂઆત થવી જ જોઈએ. પરંતુ જે રજૂઆત થઈ છે એ રજૂઆત હસમુખ પ્રશ્ન અમારો જે વાત છે એ એક જ વાત છે કે આ પદ્ધતિ 10 વર્ષથી ચાલી આવે છે અને અમે પોતે પણ આનો વિરોધ કરતા હતા. આ વ્યક્તિગત કોઈના માર્ક્સ માટેની વાત જ નથી. આ પદ્ધતિના લીધે આવું થાય છે. તો હવે અત્યારે જે આક્ષેપ કરવામાં આવ્યો એ એવો આક્ષેપ કરવામાં આવ્યો કે હસમુખ પટેલે આવીને ઓપન કેટેગરી એટલે જનરલ કેટેગરીના ઉમેદવારોને વધારે માર્ક્સ આપ્યા અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપ્યા. આ જે આક્ષેપ છે એ વાહિયાત છે એવું હું કહી રહ્યો છું. કારણ કે આ પદ્ધતિ નલિન ઉપાધ્યાય સાહેબ વખતે પણ હતી અને દિનેશ દાસા વખતે પણ હતી. એટલે 2016થી આ પદ્ધતિ ચાલુ છે અને આ પદ્ધતિમાં વારે વારે પ્રશ્નો ઉભા થયા જ છે કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નાપાસ થાય છે અને ડાઉટ લાગે છે, જે વિદ્યાર્થી પાસ થાય છે એને સેટિસ્ફેક્શન થાય છે. એટલે ખાસ કરીને આનો ઉકેલ એક જ વાત છે. હું આજે માન્ય શ્રી હરિભાઈ પટેલને પણ મળ્યો, હરિભાઈ ચૌધરીને પણ હું આજે સવારે મળ્યો રૂબરૂ અને મેં મળીને વાત અમે બંને નક્કી પણ કર્યું અને જરૂર પડશે તો લાલજીભાઈ સાથે પણ સંવાદ કરીશું અને વાત કરીને આનો ઉકેલ સરકારમાં કઈ રીતે આવે, જીપીએસસી ની અંદર જઈને શું થાય, ચેરમેનને મળવું એ કઈ પણ ચેરમેનને પણ મળી શકાય છે અને આની અંદર સત્યતા એ પણ ત્યાં રૂબરૂ જઈને પણ તપાસી શકાય છે અને આખા રિઝલ્ટને ચેક કર્યા પછી આની ઉપર આક્ષેપો થવા જોઈએ. ઓકે, દિનેશભાઈ, આપે કહ્યું કે હરિભાઈ ચૌધરી સાથે પણ આપની વાતચીત થઈ, તો એ વાતચીત દરમિયાન શું કોઈ એવું હેલ્ધી ડિસ્કશન થયું, કોઈ એવી હેલ્ધી વાત સામે આવી છે કે આ મુદ્દો રાજનીતિના અથવા તો જે ભેદભાવને લઈને છે ત્યાં ન પહોંચે, પરંતુ એનો એક જો સાચું હોય તો પછી ચોક્કસ યોગ્ય નિકાલ આવે? આજે હરિભાઈને હું રૂબરૂ મળ્યો છું અને રૂબરૂ મળીને બધા વચ્ચે એવો નિષ્કર્ષ ઉભો થયો છે
કે જીપીએસસી ની અંદર લેવાતી 50% ઓરલ ઇન્ટરવ્યુની જે પદ્ધતિ છે હા. એની અંદર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે અથવા એનું રેકોર્ડિંગ રાખવામાં આવે અને એ રેકોર્ડિંગ એટલું ગુપ્ત રાખવામાં આવે કે જો વિદ્યાર્થીને ડાઉટ થાય કે ભાઈ મને માર્ક્સ આપ્યા છે ઓછા છે તો એ વિદ્યાર્થી પૂરતું જોવા માટે એને મળે એની જે કઈ પદ્ધતિ હોય જેમ આપણે 12મા ધોરણની કે 10મા ધોરણની અથવા કોઈ પણ પરીક્ષાનું માર્કશીટ આપણે ચેક કરીએ છીએ જેને રીચેકિંગ કહેવાય છે તો એ પ્રમાણે આવી રજૂઆત સરકારમાં થાય. બીજું જે પેનલિસ્ટ આવી રહ્યા છે પેનલિસ્ટના પણ ધારાધોરણો જે છે એના કરતા એને અપગ્રેડ કરવા જોઈએ. કોઈ પણ જાતની એમાં ખામી રહી જતી હોય એ પણ કરવા જોઈએ. આવા 2-3 વાતો ઉપર અમે આજે એક ડ્રાફ્ટિંગ તૈયાર કરી અને મુખ્યમંત્રી અને જીપીએસસી બંનેને લખવાનું અમારી વચ્ચે નક્કી થયું છે. ઓકે દિનેશભાઈ, આ મુદ્દો ઘેરાયો, આ રહસ્ય વધારે એટલે ઘેરાયું કારણ કે જે હરિભાઈ ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા, આ આક્ષેપો શું છે, આને લઈને સત્ય શું છે, અમે ત્યાંના જીપીએસસીના ચેરમેન જેમની હસમુખભાઈ પટેલ જેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ મુદ્દા પર તેમણે મૌન સેવ્યું છે. તો પછી એ મૌનને લઈને શું આપ કઈ વાત કહી શકો? બેન, હસમુખભાઈએ શું કીધું એ તો મારા દાયરાની બાબતની બહારની વાત છે, પણ અમે આ રિઝલ્ટને વેરીફાઈ કર્યું છે અને અમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી આ રિઝલ્ટ પહોંચાડ્યું છે. ઓકે, હરિભાઈએ પણ એ વાત સ્વીકારી છે કે મારી પાસે જે માહિતી આવી હતી એ વિદ્યાર્થીને અન્યાય થયો છે, પણ બાકીની જે માહિતી જે રજૂ કરવામાં આવી છે એમાં શું પ્રશ્ન છે અથવા શું વિગત છે એ આજે અમે એને રજૂ કરી છે. ઓકે, અને હું કોઈ જીપીએસસીના બચાવમાં કે હસમુખભાઈ પટેલના બચાવમાં કે કોઈ વ્યક્તિના બચાવમાં હું નથી. મેં આપને સ્પષ્ટ કીધું કે ભાઈ જે કઈ પરિસ્થિતિઓ છે એની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપર થાય, નહીં કે બીજી રીતે થાય. જે વિદ્યાર્થીનો પ્રશ્ન છે એને એ રીતે રજૂઆત થાય ને એને ખામીની તો સરકારને ધ્યાન દોરવું જોઈએ, એ તો સમાજના આગેવાનોની ફરજ. બિલકુલ ઠીક છે. લાલજીભાઈ પણ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? જી લાલજીભાઈ, આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા જણાવશો. જીપીએસસી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવ્યું છે અને ભેદને લઈને જે વાતચીત થઈ રહી છે, શું કહેશો લાલજીભાઈ આપ? મેં વાતની શરૂઆતમાં એમ કહ્યું હતું કે પાણી ઓછું છે ને માછલીઓ ઝાઝી છે, એમ ગુજરાત સરકાર એ સરકારી નોકરીઓ જે છે એનું સર્જન જેટલું થવું જોઈએ, જેટલું મહેકમની ભરતી જેટલી થવી જોઈએ, એક તો પહેલા એ ભરતી નથી કરી, એ સૌથી મોટા સવાલો છે. એ ચાહે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય, જીઈબી નું હોય કે પછી રેવન્યુ વિભાગ હોય કે કોઈ પણ હોય, ગુજરાતની આ સંઘી ભાજપી જે માનસિકતા છે એ પ્રમાણે આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા અને પ્રાઇવેટાઇઝેશન આ ત્રણના કારણે થઈને એ સંપૂર્ણપણે સરકારી નોકરીઓને ખાઈ જવાનું. એટલે એમાં એવું છે કે ના બજેગા બાંસ ના રહેગી બાંસુરી. એટલે આ આખું એ પ્રકારની ગુજરાતમાં એક પ્રક્રિયા ચાલી રહી છે કે જેમાં અનામત પ્રથા જ ખતમ થઈ જાય, કારણ કે સરકારી નોકરી હોય તો આવે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા અને ખાનગીકરણ કરી નાખો તો સરકારી નોકરીઓ જે છે એની બાદબાકી આપમેળે થઈ જાય. એક તો આ આખું ગુજરાતમાં ચાલી રહ્યું છે. બીજું કે ગુજરાતની આ જે ભરતીમાં હું કોઈની પર વ્યક્તિગત આક્ષેપ નથી મૂકવા માંગતો, કારણ કે આખી વૈચારિક આ ભેદભાવ વાળી આપણે જાતિવાદ મિટાવવા માંગીએ છીએ, પણ જે ગુજરાતમાં જાતિવાદ સરકાર દ્વારા જે ઉભો કરવામાં આવી રહ્યો છે આ એના વિરુદ્ધની પણ એક લડાઈ છે. કારણ કે આપણે ત્યાં અનામતની પ્રથા જે આવી એ મૂળ તો આખી સામાજિક સમાનતા લાવવા માટે આવી હતી. આ અનામતની પ્રથા જે સામાજિક આર્થિક રીતે જે લોકો પછાત હતા, જે લોકોને કોઈક ને કોઈક રીતે હજારો વર્ષના શોષણના કારણે એ લોકોને વિકાસની તક જે નહોતી મળી એ તક મળે એના માટેની આ અનામત પ્રથા આવી હતી. પરંતુ એ અનામતની પ્રથા સાથે અત્યારે ગુજરાતમાં ખિલવાડ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2002 પછીથી જીપીએસસીના જે ચેરમેન બને છે આ બધા જ ચેરમેન એ શા માટે બિન અનામત કેટેગરીમાંથી બને છે? સૌથી પહેલો સવાલ તો ક્યાં આવે તો શું ગુજરાતમાં અનામત કેટેગરી વાળા કોઈ આ જીપીએસસીના ચેરમેન બનવાની લાયકાત ધરાવતા નથી? બીજો સવાલ કે જે લોકો જીપીએસસીની પેનલમાં હોય મૌખિકની, એ પેનલના ઇન્ટરવ્યુના એક દિવસ પહેલા ચોક્કસ જગ્યાએ ચોક્કસ સમાજ માટે મોક ઇન્ટરવ્યુ લેવા માટે જાય. આ તો એના જેવું છે કે પેલા પેપર ફૂટે, એમાં પેપર ફૂટવાની જગ્યાએ આ તો આખો માણસ જ ફૂટી જાય. એટલે આવું માણસ ફૂટી જાય, પેનલ ફૂટી જાય, એ પ્રકારની જયારે પ્રક્રિયા હોય ત્યારે લોકો શંકા કરે એ બહુ સ્વાભાવિક છે. એટલે મને લાગે છે કે જે યુવાનો યુવતીઓને એમ લાગી રહ્યું છે કે અમારી સાથે ખેલવાડ થઈ રહ્યો છે. બીજું, આપણે ગુજરાતમાં હું એવું માનું છું કે ભાઈ જનરલ કેટેગરીમાં જે ગરીબો હતા એના માટે પણ ઈડબ્લ્યુએસ આવ્યું, એ બહુ સારું થયું. કારણ કે આ આર્થિક વિકાસના દોરમાં જનરલ કેટેગરીમાં પણ અમુક લોકો એવા હતા જે તો એ ગરીબ બાળકોનો શું દોષ? એટલા માટે ઇકોનોમિક વીકર સેક્શન એટલે એ ગરીબ બાળકોનું પણ જનરલ કેટેગરીમાં વિચારવું જોઈએ. પરંતુ જનરલ કેટેગરી
જે આપણા ત્યાં છે એ જનરલ કેટેગરીમાં એટલે બિન અનામતને ઇનડાયરેક્ટ રીતે અનામત કરી નાખવાનો જે સરકાર અને જીપીએસસીના ચેરમેન આ ખાંડા કામ કરી રહ્યા છે, ત્યારે લોકો જે છે એ આ વાતની સામે સવાલ ઉઠાવે છે. મારા 2-3 મુદ્દા છે એ હું પૂરા કરીશ. અહીંયા મૌખિકના માર્ક વધારી દીધા, અચાનક મૌખિકના માર્ક વધારી દેવાના. મૌખિકના માર્ક વધે એટલે શું થાય કે એમાં સબ્જેક્ટિવિટી જે છે એ વધી જાય, ઓબ્જેક્ટિવિટીની જગ્યા ઉપર એમાં બાયસનેસ આવે. એટલે એમાં તમને વ્યક્તિ ગમ્યો ના ગમ્યો એની વાત કરવાની પદ્ધતિ ગમી ના ગમી, એટલે પેનલના ગમા અને અણગમા સાથે વસ્તુ જોડાય. એટલે આપણા ત્યાં પહેલા લેખિતના માર્ક ખૂબ વધારે હતા, માત્ર 100 માર્ક જે છે એ મૌખિકના હતા. હવે એ માર્કમાં 50% વધારો કરી દીધો. એના લીધે આ જે ખેલ થઈ રહ્યો છે કે કોઈકને 22 માર્ક મૂકવાના અને કોઈકને 122 મૂકવાના. એટલે લેખિતમાં મેરિટમાં આવતો વ્યક્તિ એને ઉડાડી દેવાનો, અને આ ઉડાડી દેવાના પાછળ છે 3 જ કારણો હોય છે. આ બધા ભલે કહેતા પ્રતિભા આમ ને પ્રતિભા આમ, પરંતુ એને કારણ કે કોઈ ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી પણ હોઈ શકે, કોઈ એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી. મારા જેવા દિનેશભાઈ જેવા અમે લોકો એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે, અમે ગમે ત્યાં જઈને છવાઈ જઈએ. પરંતુ ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય તો કદાચ પેનલ સામે એટલું બહુ સહજ ન બોલી શકે. પરંતુ આમાં એક ભ્રષ્ટાચાર કરવા માટેની વિન્ડો ખોલી છે. એટલે ભ્રષ્ટાચાર આમાં વધે. બીજું, આમાં જાતિવાદ વધે, એટલે ચોક્કસ જાતિઓને પ્રમોટ કરવાની, અને SC ST OBC જે છે એને આમાંથી ઓપનના મેરિટમાં ન આવી જાય એના માટેનું આ મોટું ષડયંત્ર છે. જેની સરકાર, હું તો માનું છું કે આના ઉપર સંવાદ થવો જોઈએ, આની માહિતી બધી બહાર આખી ઓનલાઈન મૂકવી જોઈએ. આના ઉપર અમે લોકો RTI ના દ્વારા સંપૂર્ણ માહિતી, કારણ કે હવે ખબર પડી છે કે આ આખો ગોટાળો જે છે એ ક્યાં થઈ રહ્યો છે. આખો ગોટાળો બહાર લાવવા માટે અમારી ટીમ આવતીકાલે 3 વાગે જે મળી રહી છે, અમે 125 જેટલા આગેવાનો, એ કોઈ જાતિવાદ માટે નહીં, પરંતુ ગુજરાતમાં જાતિવાદી માનસિકતા સરકારના તંત્રોમાં અને રાજકારણમાં જે ઘૂસીને નિર્ણયો કરી રહી છે, આ જાતિવાદી માનસિકતાના મૂળિયા ઉખાડવા માટે કાલે અમે લોકો જે મળી રહ્યા છે. મારી છેલ્લી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત, એકદમ ટૂંકમાં, આ જાતિવાદ છે ગુજરાતમાં, એ સંસાધનોનું હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, હોસ્પિટલોના હસ્તાંતરણ હોય, વ્યવસાય હોય કે પછી રહેણાંકના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું હોય, આ દરેક જગ્યાએ જાતિવાદ જે છે ગુજરાતમાં અત્યારે આક્રાંતિઓ થઈને એક જુદી રીતે વંચિતો, શોષિતો, પીડિતોને એ બેહાલ કરી રહ્યો છે. એના સામેની આ લડાઈ. ઓકે, ઠીક છે. હિતેન્દ્રભાઈ પટેલ, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ, આપનું મહામંથનમાં ખૂબ જ સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવું, પરંતુ ખૂબ ટૂંકમાં દિનેશભાઈ આપ જે કહેવા ઈચ્છી રહ્યા છો. લાલજીભાઈએ 2 વાત કરી કે એક વાત કરી કે 2002 પછી તમામ લોકો જનરલ કેટેગરીના ચેરમેન બન્યા છે. તો હું એ ધ્યાન દોરું કે મૂલચંદ રાણા 2014 થી 16 સુધી આવ્યા, એ SC માંથી આવતા હતા, અને દિનેશ દાસા 2016 થી લઈને 2022 એ પીરિયડમાં જે આવ્યા છે એ OBC માંથી આવતા હતા. બીજી જે નરેનભાઈ ઉપાધ્યાય અને દિનેશભાઈ હસમુખભાઈ પટેલ આવ્યા, એને 2.5 વર્ષ થયા છે, બંને જનરલ કેટેગરીમાંથી આવે છે. કેટેગરીનો પ્રશ્ન સાઈડ માર્યો. બીજી વાત કરી કે 50% માર્ક્સનું વધારી દીધું. એમાં લાલજીભાઈ એક વસ્તુ એ છે કે જે પેપર છે એનું 100 માર્ક્સનું વેટેજ હતું, એને 150 માર્ક્સ કર્યા છે. એટલે રાઇટિંગમાં પણ કર્યા છે અને ઓરલમાં પણ કર્યા છે. બંનેમાં માર્ક્સ વધાર્યા છે, એનું વેટેજ 50%થી વધારે નથી થયું. ઠીક છે. હિતેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. સવાલની સાથે કે જે જીપીએસસી પારદર્શક છબી ધરાવતી, જેના પર અનેક સવાલો ઉઠ્યા છે, એ હરિભાઈ ચૌધરી હોય કે બળદેવજી ઠાકોર, સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ આખરે કેમ આવીને ઉભી રહી છે. શું જાતિવાદને લઈને પણ આક્ષેપો લાગી રહ્યા છે, ભ્રષ્ટાચારને લઈને પણ આક્ષેપો લાગી રહ્યા છે? હિતેન્દ્રભાઈ, શું કહેશો આપ? ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જે પ્રમાણેની ચર્ચા હું સાંભળી રહ્યો હતો, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, આપણે કહીએ છીએ, અને બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો સુધારો કરવા વાળા લોકો આજે એમની પરંપરાગત જ્ઞાતિની રાજનીતિ કરી રહ્યા છે. કોઈને કોંગ્રેસના પ્રમુખ બનવું છે, કોઈને કેન્દ્રમાં પદ મેળવવું છે, અને એટલે ગુજરાતને જાતિવાદના જે 85માં મૂળ રોપ્યા હતા, દેશની અને રાજ્યની જનતાએ એને ઉખાડીને ફેંકી દેતા હતા, ફરીથી વ્યક્તિગત લાભાલાભ માટે લોકો આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ગુજરાતની જનતાને ખબર છે કે હસમુખભાઈ પટેલ સાહેબ જેવા પ્રમાણિક અધિકારી કે દિનેશ દાસા જેવા ટેકનોક્રેટ, જેમણે સમગ્ર દેશમાં જીપીએસસીમાં ટ્રાન્સપરન્ટ વ્યવસ્થાઓ ગોઠવવાનું કામ કર્યું છે, અને આજે પણ
સમગ્ર દેશમાં શ્રેષ્ઠ આ પરીક્ષા પદ્ધતિ જો ક્યાંય હોય તો એ ગુજરાતમાં છે. કોંગ્રેસની સરકારના લોકો પણ એ વ્યવસ્થાનો અભ્યાસ કરવા અને અમલ કરવા માટે અહીંયા ગુજરાતનો અભ્યાસ કરે છે. જે પ્રમાણેની વ્યવસ્થા મને દિનેશભાઈએ અને બાકીના મિત્રોએ 2-3 દિવસથી એની ક્લેરિટી કરી છે કે સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે. ક્યાંય પણ જ્ઞાતિ ઇન્ટરવ્યુ જયારે ઇન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે એ કોડ નંબરથી ઇન્ટરવ્યુ આપે છે. એક કરતા વધારે પેનલો પણ છે અને પેનલમાં એક કરતા વધારે ઇન્ટરવ્યુકાર પણ છે. જ્યારે પણ ટોપલીમાંથી એ ચિઠ્ઠી લઈને જાય ત્યારે ઇન્ટરવ્યુકારને એનો કોડ નંબર મળે છે. એની જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, પ્રાંત, ભાષા એવી કોઈ ખબર એને હોતી નથી. ઇન્ટરવ્યુકારને એ પણ ખબર નથી હોતી કે આ ઇન્ટરવ્યુકારને લેખિતમાં કેટલા માર્ક મળ્યા છે. હા, દરેક સમાજના આગેવાનને, દરેક પાર્ટીના આગેવાનને ક્યાંય પણ એમાં ખોટું લાગે તો રજૂઆત કરવાનો અધિકાર છે, રજૂઆત કરવી પણ જોઈએ. આ પરીક્ષામાં આ બધી વ્યવસ્થાઓ ટ્રાન્સપરન્ટ ગોઠવવાનું કામ સૌ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એમાં ગુજરાત ભાજપે કર્યું છે. એક સમય હતો કે મામા માસીના લોકોને નોકરીમાં મૂકી દેવાનું કામ, ડિગ્રી વગર નોકરીમાં મૂકી દેવાનું કામ આ કોંગ્રેસના લોકોએ વર્ષો સુધી કર્યું છે. મેરિટના આધારે ભરતી થાય, મેરિટના આધારે બઢતી થાય, મેરિટના આધારે બદલી થાય. આવી વ્યવસ્થાઓ કેમ્પ કરીને કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. એમાં ક્યાંક મુશ્કેલી પણ પડી છે, એનો અસ્વીકાર નથી કરતો. પણ ખાસ કરીને જીપીએસસીની વ્યવસ્થામાં દિનેશભાઈ દાસા સાહેબ જયારે બન્યા ત્યારથી કરી અને આ કોડ સિસ્ટમથી, પેનલ સિસ્ટમથી ઇન્ટરવ્યુ અને એક કરતા વધારે પેનલ આ વ્યવસ્થાઓ ગોઠવી ત્યારથી મને લાગે છે કે એક પણ પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડી નથી. અને જે પરિણામોનું અવલોકન કરતા કોઈ પણ આગેવાનને જે મુશ્કેલી માલુમ પડી છે તો એની બાબતમાં યોગ્ય તપાસ થાય સાથે અમારી સંમતિ છે. પણ સાથે સાથે મારી પાસે જે માહિતી છે તો 20 જેટલા EWS ના વિદ્યાર્થીઓ જેના માર્ક 400 થી 425 છે એ લોકો નાપાસ થયા છે. એમને 20 થી 22 માર્ક ઇન્ટરવ્યુમાં મળ્યા છે. એ યાદી પણ મારી પાસે છે. 20 જેટલા ઓબીસી ના ઉમેદવારો કે જેને 375 થી 400 માર્ક લેખિતમાં મળ્યા છે પણ એમને 75 થી 80 માર્ક ઓરલ મળ્યા છે અને પાસ થયા છે. એની યાદી પણ મારે છે. એટલે પરિણામોનું કોઈ કેસને આધારે અથવા તમને મળેલી રજૂઆતને આધારે એ કદાચ સાચી પણ હોય, એની તપાસ થવી જોઈએ. પણ આખું નેરેટિવ જ્ઞાતિવાદી કરવાનું કામ જે રીતે કોંગ્રેસ દ્વારા થઈ રહ્યું છે મને દુઃખ થાય છે. અને મને લાગે છે કે વેન્ટિલેટર પર રહેલી આ કોંગ્રેસને મરણ પથારીએ લઈ જવાનું, અંતિમ સંસ્કાર કરવાનું કામ આ નેતાઓ કરી રહ્યા છે. અગાઉ પણ તૃષ્ટિકરણની રાજનીતિથી, પરિવારની રાજનીતિથી કે જ્ઞાતિવાદની રાજનીતિથી એમણે કોંગ્રેસનું અહિત કર્યું છે. આજે પણ એ દિશામાં જઈ રહ્યા છે. મારી વિનંતી છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય નેતા આ બાબતે નિવેદન કરે અને જે કોંગ્રેસનું ઓફિશિયલ સ્ટેન્ડ હોય તો એ પણ સ્પષ્ટ કરે કે કોંગ્રેસે આવું માને છે કે આ જીપીએસસીમાં જ્ઞાતિવાદી પરિણામો મળ્યા છે. જો કોંગ્રેસ એ કરે, અહીંયા જે પણ નેતાઓ ઓબીસીના હિતોની વાતો કરતા હોય, મારે કહેવું છે કે ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું કામ આટલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. તમને જો ઓબીસીનું આટલું બધું જો એમને લાગણી હોય તો કાકા સાહેબ કાલેલેકર કમિશનને, ઓબીસીઓના ભલા માટે રચાયેલું કમિશન 10 વર્ષ સુધી એમણે મૂકી રાખ્યું હતું. ત્યારે કોંગ્રેસનું સ્ટેન્ડ શું હતું એ સ્પષ્ટ કરવું પડે. કોંગ્રેસના વડવાઓએ આ પાપ કર્યું હતું. ઓબીસીને છેક 56 થી 70 સુધી કાકા સાહેબ કાલેલેકર કમિશનનો અમલ નહીં કર્યો. અને તમારું એ સ્ટેન્ડ હોય તો રાજીવ ગાંધીજીએ હાઉસમાં સ્પષ્ટ કીધું હતું કે અનામત એ આ પ્રક્રિયા માટે અને વ્યવસ્થાઓમાં મૂર્ખા એડમિટ કરવાની વ્યવસ્થા છે, એનો અમલ ન કરવો. પંડિત જવાહરલાલ નહેરુજીએ પણ અનામતનો અમલ નહીં કરવા માટે રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. એ પણ પબ્લિક ડોમેઇનમાં છે. મંડળ કમિશનની ભલામણોનો અમલ નહીં કરવાનું. અને છેક ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી વીપીસિંહ સાહેબની સરકાર આવી ત્યારે એનો અમલ કર્યો અને 10% અનામતનો અમલ થયો. એ પણ ભારતીય જનતા પાર્ટીના ટેકાથી થયું હતું. આજે ઝવેરી કમિશનથી 27% અનામત આવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ કે સામાજિક સમરસતા એ ભારતીય જનતા પાર્ટીનો મૂળમંત્ર છે. તમારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનવા માટે કે જયારે તમે તમારું નામ ડૂબી રહ્યું છે ત્યારે આવો
તરણું પકડી જ્ઞાતિવાદી રાજનીતિના સહારે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને ચેડા ના કરો. બિલકુલ. મહેરબાની કરીને રાજનીતિ કરવાના અનેક પ્લેટફોર્મ છે. તમે વિદ્યાર્થીઓના ખભે મૂકી અને ખૂબ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થાથી એક ગરીબ રિક્ષાવાળાનો દીકરો એ આઈપીએસ આઈએએસ થઈ શકે છે, એક ગરીબ ચાવાળાનો દીકરો આઈએએસ આઈપીએસ થઈ શકે છે. એ વ્યવસ્થા અમે ગોઠવી છે અને કોઈ પણ વિદ્યાર્થી શિક્ષક દીકરી એને મળેલા મેરિટને આધારે નજીકની સ્કૂલ પસંદ કરી શકે છે. એવી વ્યવસ્થાઓ પણ આ સરકારે જી, ગોઠવી છે. જીતેન્દ્રભાઈ. તમારી ક્યાંક ભૂલ થઈ હોય તો તમે ચોક્કસ રજૂઆત કરો. કોઈ પણ સમાજના આગેવાન પણ રજૂઆત ઠીક છે, કરે. ઠીક છે. પણ પોતાનો વ્યક્તિગત એજન્ડા જે ભૂતકાળમાં સેટ થતો આવો હતો લાલજીભાઈ આપની પાસે બસ એક જ. વ્યક્તિગત સગા ઠીક છે હિતેન્દ્રભાઈ આવો આપની પાસે એક અન્ય સવાલ લઈને. હિતેન્દ્રભાઈ આવું છું રાજકીય વાત લઈ અને જ્ઞાતિના વાડામાં ગુજરાતને કમસે કમ ઠીક છે હિતેન્દ્રભાઈ. ગુજરાતના લોકોએ તમને જાકારો ઓકે આપે છે. હિતેન્દ્રભાઈ લાલજીભાઈ કઈ કહેવાય છે? લાલજીભાઈ હા, મને લાગે છે કે હું તું વાળી આખી ડિબેટમાં તો જવાબ પણ નથી માંગતો. આ કારણ કે મૂળભૂત જે છે એ સામાજિક ન્યાયની લડાઈની આખી વાત છે. સામાજિક ન્યાય સ્વાભિમાનની આ લડાઈની વાત છે. આપણે ભારતીય જનતા પાર્ટીને મેં અનેક સવાલો અગાઉ પણ પૂછ્યા છે કે પરિવારવાદ, તો સવાલ એવું જ થાય કે આપણા ભારતીય ક્રિકેટ બોર્ડના જે ચેરમેન બની ગયા છે એ કોઈ આમ ચોક્કસ કોઈ મજૂરના દીકરા તરીકે બન્યા છે કે ચોક્કસ પિતાના પુત્ર હોવાના કારણે બન્યા છે. આમ ભારતમાં અનેક મિનિસ્ટરો, એટલે આનું જો મોડિયા ખોદ છે તો બહુ જાય, તમારે એમાં જવું પણ નથી. એટલે પરિવારવાદ કોને કહેવાય એ જય શાહથી વધારે તો ભારતમાં લાલજીભાઈ આપણે સમાધાન તરફ આગળ વધીએ. જો આક્ષેપ સત્ય છે તો પછી હવે શું કરી શકાય? તપાસને લઈને શું? લાલજીભાઈ નથી જવું. લાલજીભાઈ તમે જવાબ આપો કે જવાહરલાલજીએ કાગળ લખ્યો હતો કે નહીં અનામતનો અમલ નથી કરવાનો? અથવા રાહુલ ગાંધીજીએ કીધું હતું કે અનામત આ દેશ માટે કુઠાઘાત સાબિત થશે અને મૂર્ખાઓ વ્યવસ્થામાં આવી જશે. આ વાત કરી હતી. તમે આ બે સવાલના જવાબ આપો. લાલજીભાઈ મારી પાસે સમયનો અભાવ છે. રાખ્યું હતું હું જે બોલવા માંગુ છું મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો કે કેમ? ઠીક છે હિતેન્દ્રભાઈ આપની પાસે આવું સમાધાન. હિતેન્દ્રભાઈ હવે આપણે આગળ શું કરી શકીએ? હિતેન્દ્રભાઈ એના પર કરીશું વાત. એના પર હિતેન્દ્રભાઈ હવે સમાધાનને લઈને વાત કરીશું. લાલજીભાઈ મોદી જેવા રાષ્ટ્રપતિ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ભાઈ. રામનાથ કોવિંદજી જેવા દલિત રાષ્ટ્રપતિ. હિતેન્દ્રભાઈ લાલજીભાઈને સાંભળી લઈએ. હિતેન્દ્રભાઈ આવું આપની પાસે. હિતેન્દ્રભાઈ આપની પાસે આવું છું. એકવાર અમને સાંભળી લઈએ. લાલજીભાઈ ટૂંકમાં આપની વાત જણાવશો અને સાથે જો આક્ષેપ સત્ય છે તો સમાધાનને લઈને વાત. કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નહીં. મારું જે છે એ કોઈ વ્યક્તિગત આક્ષેપના બદલે ગુજરાતની કેટલી યુનિવર્સિટી જે છે SC ST OBC ને ફાળવવામાં આવી, અત્યારે એ લોકોના ટ્રસ્ટોને આપી છે, એનો એક આંકડો જાહેર કરવામાં આવે. ગુજરાતની કેટલી હોસ્પિટલો જે સરકારી હતી SC ST OBC ને હસ્તાંતરણ કરવામાં આવી એનો જે છે આંકડો જાહેર કરે. ગુજરાતના બુલડોઝરો જે ઘરો ઉપર ફર્યા છે એમાંથી SC ST OBC માઇનોરિટીના ઘરો કેટલા છે અને અન્ય જનરલ કેટેગરીના ઘરો છે એનો આંકડો જાહેર કરવામાં આવે. ગુજરાતની અંદર ડ્રોપઆઉટનો રેશિયો SC ST અને OBC નો કેટલો છે અને જનરલનો કેટલો છે એ જાહેર કરવામાં આવે. ગુજરાતની અંદર જે કુલ જે સ્ટાફની ભરતી, જે કુલ સરકારી કર્મચારીઓ અત્યારે ભરતી કરવામાં આવ્યા છે એ અનામત બિનામત અનામત કેટેગરીમાં, એમાં હાલમાં ટોટલ SC ST OBC ના કેટલા છે અને જનરલ ના કેટલા છે એ જાહેર કરવામાં આવે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ગુજરાતના મજૂરોના પરસેવાની કમાણી અને ગુજરાતના લોકો એ અમીરો અને ચોક્કસ લોકો છે તાગડધીર ના કરે. ગુજરાતના SC ST OBC ના લોકો જે સંસાધનોથી વંચિત છે, શિક્ષણથી વંચિત છે, એક્સપોઝરથી વંચિત છે, એ લોકોના માટે સરકારે જે છે બહુ જુદી રીતે વિચારવું જોઈએ. એના બદલે આપણે આરોપો મૂકવાનું અને જાણે લૂંટાઈ જતું હોય આમાં જાતિવાદના મોળિયા ઉખાડવાની જરૂર છે. જાતિવાદ ફેલાવવાની જરૂર નથી. હિતેન્દ્રભાઈ મારે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. જો આક્ષેપ સત્ય છે તો પછી હવે શું કરવામાં આવશે? તપાસને લઈને કોઈ ખાતરી? ખૂબ ટૂંકમાં જણાવજો હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. જો લાલજીભાઈને મારો પ્રશ્ન છે કે 2014 પહેલા જોઈન થયેલા UPSC GPSC ના IAS IPS કે આ બધા અધિકારીઓમાં તમે કેટલા ભરતી કર્યા હતા? એકો તમે જવાહરલાલ નહેરુજીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને અનામતનો વિરોધ કર્યો હતો કે કેમ? આ બાબત કહો. અને રાજીવજીએ અનામતનો વિરોધ કર્યો હતો કે નહીં એનો જવાબ આપો. તમે એક પણ
પણ દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ બને કે રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ બને એવો વિચાર તમને આવેલો? અને આટલા વર્ષો તમે રાજ કર્યું, ઓબીસીને બંધારણીય દરજ્જો, ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાનું કામ તમે કર્યું હતું ભાઈ? તમે ખાલી પ્રમુખ બનવું છે, રાહુલજીને સારા કરવા માટે, ગુજરાતને સારા કરવાનું છે. અધિકાર આપવાનું કામ છે તે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એના માટેના કમિશનો ગુજરાતની શાંતિ સલામતી પ્રમુખ સમગ્ર ભારતના પહેલા ઓબીસી વડાપ્રધાન આપવાનું કામ પણ ગુજરાતને સળગાવો નહીં બિહાર સમુદાયના દીકરાને વડાપ્રધાન બનાવવાનું ઠીક છે. માધવસિંહ સળગાવીને પહેલા મહિલા સ્પીકર દલિત બનાવવાનું બિલકુલ કામ હિતેન્દ્રભાઈ, લાલજીભાઈ, મારે હવે સમય પૂરો થઈ ચૂક્યો છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ જે આ પરિસ્થિતિ, અનેક સવાલો ઉઠ્યા છે જીપીએસસી, જેની પારદર્શિતાને લઈને સવાલો ફરી એકવાર સવાલોના ઘેરામાં એક પ્રથમ વખત આવ્યું છે. ત્યારે શું આ આક્ષેપો કરવામાં આવ્યા છે એ સત્ય છે? અને જો સત્ય છે તો પછી એના પર કાર્યવાહી કરવામાં આવશે? મતલબ કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. કે પછી આ વાત કે જેને એક ચોક્કસ રાજનીતિના રસ્તે લઈ જવામાં આવી રહી છે, શું છે સત્ય? તેના પર સૌ કોઈની નજર છે.